રાજકારણમાં પટ્ટા બાદ હવે ખદેડાની એન્ટ્રી થઈ છે. પટ્ટા ઉતારવાના રાજકારણ બાદ હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અંદરો-અંદર બાખડી પડતા જોવા મળી રહ્યા છે. લડવાનું ભાજપ સામે છે, પણ આ બંને પાર્ટી એકબીજાની સામે લડતી થઈ ગઈ હોય તેવો ઘાટ હાલ રચાયો છે. કારણ કે આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવીએ કોંગ્રેસને આડે હાથ લેતા અને જિગ્નેશ મેવાણીનું સમર્થન કરતા કોંગ્રેસને ખદડી પાર્ટી કહી હતી. તો સામા પક્ષે કોંગ્રેસના નેતાઓ પણ તૂટી પડ્યા અને આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી ઈશુદાનને ટોણો માર્યો હતો કે તમારા રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને ગુજરાતે જોયા છે, માટે દારૂની વાતો તમે રહેવા દો. વિગતે વાત કરીએ નવા શરૂ થયેલા રાજકારણના અધ્યાયની. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસી. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતના રાજકારણમાં જિગ્નેશ મેવાણીએ પોલીસને તતડાવી પટ્ટા ઉતારવાની વાત કરતા રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળ્યો હતો. આ વિવાદ બંધ નથી થયો અને તેનું કોઈ નિરાકરણ પણ નથી આવ્યું. ત્યાં આપ અને કોંગ્રેસ ઝઘડી રહ્યું છે. આ ડખ્ખાના મૂળમાં ઈશુદાનનું એક નિવેદન જવાબદાર છે, જેમાં તેમણે જાહેર સભામાં કોંગ્રેસને ખદડી પાર્ટી કહી અને મામલાની કાંડી, જે આગની કાંડી છે, તેમને ચાપી હતી. જુઓ ઈશુદાન શું બોલ્યા. બાદમાં કોંગ્રેસ ઈશુદાનના પોઝિટિવ રિપોર્ટનું કાર્ડ કેવી રીતે ખેલી રહી છે તેની વાત કરી. હમણાં જ એક ભાઈએ ડ્રગ્સના મુદ્દા ઉઠાવ્યા. પાર્ટી ગમે તે હોય, કોઈ પણ વ્યક્તિ ડ્રગ્સના મુદ્દે લડશે, દારૂના મુદ્દે લડશે, દરેક સમાજના મુદ્દે લડશે, ખેડૂતોના મુદ્દે લડશે. અમે કોંગ્રેસને કહું છું, તમારા જેવા ખદડા અમે નથી. અમે જિગ્નેશ મેવાણીને જાહેરમાં સમર્થન કરીએ છીએ. વાહ ભાઈ વાહ. જે દિવસે આમ આદમી પાર્ટીએ ખેડૂતોએ બોટાદમાં ગયા હતા, બોટાદમાં કરદા બંધ કરાવ્યા, અમારા રાજુ કરપડા, પ્રવીણ રામ, પિયુષ પરમાર, રાજુ બરકતરિયા જેલમાં ગયા ને, ત્યારે આજ કોંગ્રેસીઓ ત્યાં જઈને તાળીઓ પાડતા હતા. એવા નફા તમે નથી. વાહ ભાઈ વાહ. આ કોંગ્રેસીઓને કહેવા માંગુ છું કે અમે જિગ્નેશ મેવાણીની સાથે, એના મુદ્દાઓની સાથે ઈશુદાન ગઢવી નાખી આમ આદમી પાર્ટીનું સમર્થન છે. અમે રાજનીતિ શુદ્ધ કરવા નીકળ્યા છીએ. ભાજપના ઈશારે ચાલની રાજનીતિ નથી જોતી. અમને મોત પસંદ છે, પણ અમારા પ્રજાના સોદા ક્યારેય પસંદ નથી. આવી રીતે હોય. તમને યાદ છે કે નથી ભાઈ? હળદરમાં કોંગ્રેસે સભા કરી, આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપો કર્યા. જે લોકો જેલમાં ગયા છે મિત્રો, જેલમાં દિવાળી કરી છે આ નફત નેતાઓ કોંગ્રેસના, જે ભાજપના ઈશારે ચાલે છે, એ લોકોએ આમ આદમી પાર્ટી ખેડૂતો ઉપર આરોપ મૂક્યા. જે ખેડૂતો સાહેબ જેલમાં. ઈશુદાને બોટાદની ઘટનામાં કોંગ્રેસે સમર્થન ન કર્યું અને તેનો અણગમો વ્યક્ત કરતા જિગ્નેશ મેવાણીને સમર્થન કરતા કોંગ્રેસના નેતાઓ અને કોંગ્રેસને ખદડી પાર્ટી કહી. તેના કારણે કોંગ્રેસના નેતા બળદેવભાઈએ આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી અને પ્રહાર કર્યા. એ સાંભળો. બાદમાં લલિત વસોયાએ ઈશુદાનના પોઝિટિવ રિપોર્ટનું જે કાર્ડ ખેલ્યું છે તેની વાત કરીએ. કાલે એક આપના નેતા કે કોંગ્રેસ ખદડી છે, ત્યારે અમારે નેતાને કહેવું છે કે કોંગ્રેસ ખદડી નથી. આપ વાળા તમે ખતરા છો. તમે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છો. આ દેશમાં અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને જીતાડવાની કામગીરી જો કોઈ કરતું હોય તો એ આપના લોકો કરે છે. ત્યારે મારે કહેવું છે, આમ આદમી પાર્ટીના નેતા અને કોંગ્રેસના નેતા બંને એકબીજા સાથે ઝઘડી રહ્યા છે. દ્રશ્યો પરથી તમે જોયું. પણ આમ કોંગ્રેસના નેતા બળદેવભાઈથી પણ લલિત વસોયા એક સ્ટેપ આગળ ગયા, જે પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને કોંગ્રેસના નેતા છે. તેમણે ઈશુદાનને આડે હાથ લેતા કહ્યું કે આમ આદમી પાર્ટીનું કામ કોંગ્રેસને હરાવવા માટેનું છે અને દારૂની વાત ઈશુદાનભાઈએ તો ન જ કરવી જોઈએ, કેમ કે ગુજરાતે તેમના પોઝિટિવ રિપોર્ટ જોયો છે. જુઓ લલિત વસોયાએ. બાદમાં વાત કરીએ કે લલિત વસોયાએ આ ટોણો શા માટે માર્યો છે. ગઈકાલે ઈશુદાન ગઢવી જાહેર મીટિંગની અંદર કોંગ્રેસ પાર્ટીને ખદડી કહી રહ્યા છે. મારે ઈશુદાનભાઈને કહેવું છે કે ઈશુદાનભાઈ, આખું એ ગુજરાત ને ગુજરાતની 6.5 કરોડની જનતા જાણે છે કે ખદડા વેળા કોણ કરી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના ઈશારે કોંગ્રેસને હરાવવા નીકળેલા ઈશુદાનભાઈ અને આમ આદમી પાર્ટીના લોકો ખુલ્લેઆમ ભારતીય જનતા પાર્ટીને મદદ કરી રહ્યા છે.
અને તમે જે ટેકો આપ્યો છે એ ટેકો કોંગ્રેસ પાર્ટીને નથી આપ્યો. તમે દારૂ અને ડ્રગ્સના મુદ્દાની અંદર અત્યાર સુધીમાં કાંઈ બોલ્યા નથી, કારણ કે તમારા રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે ને એ ગુજરાતની પ્રજાએ જોયા છે. આ મુદ્દાને હાઈજેક કરવા માટેનો પ્રયત્ન તમારા દ્વારા થઈ રહ્યો છે. એટલે કોંગ્રેસને ખદડીની કહેતા પહેલા અરીસામાં આમ આદમી પાર્ટી પોતાનો ચહેરો જોઈ લે. ગુજરાતની પ્રજા બધું જાણે છે. ગુજરાતની પ્રજાને ગુમરાહ કરવા તમે નીકળશો તો એટલા જ બદનામ તમે થવાના છો. આમ હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દારૂના ડ્રગ્સ મામલે લડતા આમને સામને આવી ગયા છે. પરંતુ ઈશુદાનને ટોણો કયો માર્યો લલિતો સોયાએ? તો ઘટના કંઈક એવી હતી. ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર ખાતેના કમલમ કાર્યાલય ખાતે ઈશુદાન ગઢવી પહોંચ્યા હતા. તેમની સાથે ગોપાલ ઇટાલિયા સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તા હતા અને તે કમલમ ખાતે હલ્લાબોલ કરી રહ્યા હતા. અને આ મામલે ફરિયાદ નોંધવામાં આવી અને ફરિયાદમાં છેડતી જેવા ગંભીર આરોપ પણ લાગ્યા છે. ઉપરાંત ઈશુદાન ગઢવીના રિપોર્ટને પોઝિટિવ રિપોર્ટ પણ બતાવવામાં આવ્યો હતો કે તેઓ દારૂ પીધેલી હાલતમાં હતા એવું તેમના પોઝિટિવ રિપોર્ટના કારણે સામે આવે છે. અને આમ જોવા જઈએ તો આ રાજકારણમાં આમને સામને હવે ભાજપ વર્સિસ વિપક્ષ હોવું જોઈતું હતું, પરંતુ હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દેખાઈ રહ્યું છે. વળી આમ આદમી પાર્ટી માટે મુશ્કેલીની પણ શરૂઆત થઈ ગઈ છે, કેમ કે તેમના જિલ્લા પ્રમુખના ભાઈ નર્મદા પોલીસના હાથે દારૂના જથ્થા સાથે પકડાયા છે. એના કારણે રાજકારણમાં એક નવો મુદ્દો પણ ઉમેરાયો છે કે તમે દારૂના અડ્ડા, દારૂનો વેપાર, પોલીસના હપ્તાની ચર્ચાઓ કરો છો, ત્યારે તમારા ભાઈ દારૂનો વેપાર કરે છે, તમારા જિલ્લા પ્રમુખના ભાઈ છે, તમારા ધારાસભ્ય ચૈતર વસાવાના અંગત માણસ છે અને એઓ દારૂના વેપારમાં પકડાયા છે માલ સાથે. તો આ બધા રાજકારણમાં નવા મુદ્દાઓ ઉમેરાયા છે. બસ તમે જોતા રહેજો આ બધું કે કેવો વિરોધ છે, કોનું કેવું સમર્થન ચાલુ રહે છે અને જનતાના મુદ્દાઓ રાજકારણની રમતમાં એક બાદ એક મુદ્દાઓ બદલાતા રહેશે અને પવનમાં હવાની માફક ઉડીને જતા રહેશે. મૂળ મુદ્દા સુધી નેતાઓ નહીં પહોંચે. આ પ્રકારના અહેવાલ, વિગતવાર વિશ્લેષણ સાથેના સમાચાર જો તમને પસંદ છે તો જોડાયેલા રહેજો. સ્વમાન સાથે નમસ્કાર.